અરે એને બચ્ચું પકડી લીધું. અહીંયા દેખાયું. આપી દે બેટા, આપી દે. કાગડો આવે ને તો લઈ જાય. મૂકી દે દીકરા. જાઓ. હા મૂકી દે. હા. જા 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 જા. ટાટા. ટાટા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો ગાઈસ? તો ગુડ મોર્નિંગ તો અત્યારે કરું છું, ક્યારની ઉઠી ગઈ હતી, પણ ડોકમાં કંઈક પ્રોબ્લેમ થઈ ગયો છે. ખબર નહીં ઓશિકાને લીધે કે સુવામાં છે, એટલે નીચે નથી જોવાતું, આમ તેમ નથી જોવાતું. એટલે શૌર્ય હજી સૂતો છે. વહેલી સવારે ઉઠી ગયો. ગૌરી ને લક્ષ્મી ત્યાં ગેટ પાસે ગયા અને પેલા સ્પોટેડ ડિયર પૌડા એકદમ ગભરાઈ ગયા અને બોલ્યા ને પેલા પણ ગભરાઈ ગયા, આઈ ગભરાઈ ગયા, દોડીને આવી ગઈ. એ છોડીએ ને એટલે એ લોકોને છે ને ગેટ પાસે જવાની બહુ એક ટેવ પડી ગઈ છે. અને પેલા પૌડાએ જેવી ચીઝ પડી ને તો હું બી ગઈ કે જનાવર આયા. પણ એકચ્યુઅલી એ લોકો છે ને આને જોઈને મોટી બૂમ પાડી. તો હમણાં જો રેણુબેન આવી જશે ને, રસોડું ખોલશે ને ત્યાં સુધી ફરવા દઉં છું, પછી બાંધી દઈશ. સો ગાઈઝ, આજે મોર્નિંગનું જે રૂટીન છે એ બહુ લેટ થયું છે, કારણ કે મને બહુ પેઇન થાય છે. એટલે બધું જ કામ બાકી છે. જો જસ્ટ કપૂર ત્યાં સળગાવવાનું બાકી છે અને બસ જો ઓટલો વાળું છું, વાસી દઉં, ટોટલી બધું બાકી છે. ક્યારેક દિવસ એવો નીકળે તો, કારણ કે અહીંયા બહુ પેઇન થાય છે એટલે. અને આજના વ્લોગનું અપડેટ છે અથાણા. વિચાર્યું નહોતું, 3-4 દિવસ પહેલાં તાલાળા ગયા હતા તો ચીનાઈ માટીની પેલી બરણી હતી, ત્યારે ધ્યાન આપ્યું નહીં. પછી જેવી કેરીઓ ઉતારી ત્યારે ખબર પડી કે ડાઘાવાળીને આમ બધી જે વેસ્ટેજ હોય એ અથાણા માટે હળદરને મીઠું વાળી કરી. એટલે હવે જવું પડશે. જો કે શૌર્યની જે મેં રિફંડ આવ્યું એની જે બીજી નેક્સ્ટ ગેમ પાછી લીધી, તો એના માટે બહાર હરણ આટા મારે છે. તો એના માટે અને ખાસ બરણી માટે જવું પડશે, કારણ કે અથાણા કાચની બરણીમાં અથવા ચીનાઈ માટીની બરણીમાં ભરો તો એની હેલ્થ મતલબ આવરદા એનું વધારે સારું ફ્રેશ છે. પ્લાસ્ટિકમાં નહીં ચાલે. તો એના માટે તો ધક્કો છે જ 1-2 દિવસમાં. પણ આજે આખો દિવસ હું સૂકવીશ અને ક્યાં સૂકવવા, રૂમમાં થોડુંક કરવું પડશે બધું વ્યવસ્થિત. મને રૂમમાં સૂકવવા છે ચીરિયા, તો હું ફટાફટ થોડું પરવારી જાઉં ગાઈસ. ચલો. આ પાડું એઠામ મોટું નહીં નાખવાનું. મોટું જો કેવું અચાનાવાળું કર્યું છે ગંદુ, આ દાળવાળું કર્યું ને ગંદુ. દૂર રહેજે હવે મારાથી. ના પાડી હતી. અહીંયા આવે છે ને, અહીંયા રે આટલામાં. જો તારા લીધે આને બાંધવી પડી. તોફાન. કેમેરો છે, કેમેરો છે, કેમેરો છે ગૌરી. આમ જો નીચે કેરીના ચીરિયા પાથરું તો બગાડતો નહીં દીકરા. ક્યાંય જગ્યા જ નથી. જો બધે વાદળ ને ચોમાસું. આખો રૂમ વ્યવસ્થિત કરીને, કચરા વાળીને, ક્લીન કરીને, અહીંયા જ એક ઓપ્શન છે કે ખાટલા નીચે હું ઓઢણી પાથરીને ચીરિયા સૂકું, કારણ કે બહાર બધા ચપ્પલ પહેરીને ગમે ત્યારે રેતી ચપ્પલમાં હોય ને આવજા કરે છે ને. કેટલી વાર તો ઓટલા વાળ્યા. છે યાદ તો મમ્માને બોલ અહીંયા
નેકમાં પેઇન થાય છે બોલ. જો આ વાળી લઉં ને બધી ચાદરો ધોવાઈ ગઈ ને હવે મૂકવાની. હાય ઘણો જીવો. શરદી જેવો અવાજ છે તારો બેટો. ચલ તારે નાસ્તો થઈ ગયો ને રેણુબેને કરાવી દીધો એટલે આજ મારે એક મોટું કામ કોઈને જમાડે કે નાસ્તો કરે છે ને ગાઈસ મને એટલું રિલેક્સ ફીલ થાય ને. ઘણો જીવો જો ખબર જ છે શરદીની અસર છે. કાલે અથાણા થશે. આજે આખો દિવસ આજે અને આખી રાત ચીરિયા ફેરવતી રહીશ અહીંયા. ઉપરના રૂમમાં ગઈ વખતે યાદ છે ગયા વર્ષે ઉપરના રૂમમાં ત્યારે તો કંઈ માવઠું હતું નહીં. બારીઓ ખોલી હતી એટલો સરસ તડકો આવતો હતો પણ ઉપરની બારીઓ બંધ છે કારણ કે અત્યારે જો ગાઈસ અત્યારે ઘેર આવ્યો છું. કાલે વાસુને ને રેણુબેનને મૂકીને આવ્યા અને જે વરસાદ પડ્યો છે. ગ્રુપમાં વિડીયો કોલિંગ કરીને પ્રતિકને બતાવ્યું હતું. અનિશા કદાચ સૂઈ ગઈ હશે. બ્રિજલ 2-3 સેકન્ડ માટે બ્રિજલ આવ્યો તો પછી એ કદાચ સૂતો હશે. મેં કદાચ બહુ મોડો કર્યો હતો વિડીયો કોલિંગ જસ્ટ બતાવવા કે જો કેરીઓ બધી એમને એમ લટકી રહી છે. શું મધિકા એ ગાડલાને લીધે ઊભું નથી રહેતું. શું એ હારો જતો રહે છે હવે શીખી ગયો છે. કાલે ચાલુ વરસાદમાં મારું ધ્યાન પડ્યું ને પાછું આમ જતો હતો ચાલુ વરસાદમાં. આમ જો સી ગાઈસ જો આમાં સમાયું નહીં તો મેં આમાં કર્યું એટલે આ જો ખાટા પાણીથી નિતારવા રાખી દીધું છે. આ પેપરને ઓઢણી પાથરીને હું મારા રૂમમાં એ કરીશ બરાબર. ગોળ કેરી અને ખાટું 2 અથાણા અને આ કાશ્મીરી મરચાં જે આનું ખાટું પાણી વધ્યું ને એ આજે લગભગ બપોર કે સાંજ સુધી આ પલાળીશ. હવે ખાટા પાણીમાં જો મેં સૂકા મરચાં પલાળ્યા છે. ડીટિયા કાઢી નાખ્યા છે હું કહી દઉં. અને આ નીતરી જાય એટલે હું મારા રૂમમાં આજે પાથરી દઉં. જો કેવું સરસ ખોલી નાખ્યું છે જો. અને હમણાં જ હજી નાખ્યું ક્યારની બેઠા બેઠા હું રમાડતી હતી કારણ કે ક્યારેક ક્યારેક છે ને ટાઈમ નથી રહેતો તો અહીંયા આખું ખોલી નાખ્યું અને અહીંયા હું બેઠા બેઠા આરામથી રમાડતી હતી. અહીંથી જ પાલો નાખી દીધો. ઘંટડી ગૌરીની ઘંટડીનો તાર તૂટી ગયો એટલે ગૌરીની કાઢી નાખી અને લક્ષ્મીની પણ કાઢી નાખી કારણ કે લક્ષ્મીની છે ને વાગતી નથી. તારને લીધે કડક રહે છે એટલે જે પેલી સોફ્ટનેસ હોય ને કે દોરાને લીધે કેવી આમ દોરીથી સરસ આમ ટીંગાઈને તો એ કોઈની ઘંટડી નથી એ થતી તો બંનેની એકની તૂટી ગઈ એકની કાઢી નાખી. જો કેવો મસ્ત પડદો પાડી દીધો ગાઈસ કારણ કે અત્યારે ગાજે જ છે. રોજનો ટાઈમ થઈ ગયો છે હદ બહારનો. જો અમારી જો લક્ષ્મીના ગૌરીનો રૂમ જો કેટલો ચોખ્ખો. મને આટલું ચોખ્ખું અને કોરું ગમે. બહુ સ્વાભાવિક વાત છે આપણને એવું ગમે એ લોકોને એવી રીતે જ રાખવું પડે. એ પાછા ડૉક્ટર બોલાવવા પડશે. શરિયા વરસાદ જાય ને અને પપ્પા ઘરે હોય ને ત્યારે બોલાવવા પડશે કારણ કે એને છે ને પછી નીચે પાડીને સુવડાવવી પડે છે એટલે પાછા બોલાવવા પડશે. જા તાર રમવા જવું હોય તો દીદી કદાચ નાવા ગઈ છે. પાછા ડૉક્ટર બોલાવવા પડશે. હાય ગુડ ઇવનિંગ ગાઈસ. જો અહીંયા સહેજ હજી ફેર છે થોડુંક પણ દુખે તો એટલું જ છે. સવારે વધારે હતું પેન. સહેજ મોડું થાય એટલે ગૌરી તરત બોલે. હમણાં બોલી તો મેં 2-3 વાર એને દરવાજેથી બોલાવી. મને એમ કે કદાચ બોલે અને હું વિડીયો કરું. કેટલું મીઠું લાગે ગાય બોલે તો. અને શૌર્ય અત્યારે એ જ કહેતો હતો કે સોજો છે. લક્ષ્મીને પાછું પાણી ભરાયું છે એટલે ડૉક્ટરને બોલાવવા પડશે ને. ડૉક્ટર પહેલી વાર જ્યારે આવ્યા હતા ને ત્યારે કરશનભાઈને બીજા ટુરિસ્ટ હતા એણે પકડી હતી લક્ષ્મીને. એટલે સાવજનું હોવું જરૂરી છે કારણ કે હવે બહુ મોટી થઈ ગઈ છે. એને નીચે પાડીને સોડાવવી પડશે અને ચેકો મારીને ડૂટીમાંથી પાણી કાઢે છે. પાણી ભરાય છે
પાક નથી થતો, તો પાછા ડૉક્ટરને બોલાવવા પડશે. અને અથાણા કાલે અત્યારે મરચાં હવે હું નિતારી લઈશ, બરાબર. અથાણા બની જશે, પણ અથાણા બનવા માટે તો કશું છે જ નહીં. તો પાછું તાલાળા માટે મારે સાવજને બહુ તૈયાર કરવા પડે, કારણ કે અહીંયા એટલા ઝીણા ઝીણા કામ હોય અને વરસાદ ગાઈસ અહીંયા જાતો જ નથી. તો એટલી સરસ સરસ ચિનાઈ માટીની આપણી જે જૂનવાણી મેં બરણી જોઈતી, પણ ત્યારે અથાણા બનાવવાનું કંઈ મારું હતું જ નહીં નક્કી. ઓચિંતાની કેરી ઉતારી અને આ બધી ડાઘાવાળી આપણે સાઈડ પર કાઢીએ, કસ્ટમરને સારા સારા મોટું મોટું ફળ આપીએ. તો એમાં એટલી બધી કેરી નીકળી. વાસુ કાલ સોડો લાવ્યો તો એટલું મસ્ત કટિંગ થઈ ગયું. અત્યારે બધું તમે જોયું થઈ ગયું, બરાબર. કાલે હું બનાવી કાઢીશ. આઈ હોપ કે પરમ દિવસ સુધી બસ બરણી આવી જાય. જે બંને ખાય છે, થોડાક થોડાક ટીપા પડ્યા, ભલે આટા મારી દેતી, થોડીક ફરી લેતી બંને. પછી હું ફટાફટ વાસીદું કરીને એને હું પૂરી દઈશ. આટલું ચાલીને પગ છૂટા થઈ જાય ને તોય બહુ. આમ જો ગૌરીને લક્ષ્મીને પૂરી દઈએ બેટું. ઓહ શિટ, એ તો બાથરૂમ છે. નહીં, હું એમાં નહીં જાઉં, હું એમાં નહીં જાઉં, હું એમાં નહીં જાઉં. હું સોરી કહું છું, સોરી. ના, હું બાથરૂમમાં નહીં જાઉં, બાથરૂમમાં નહીં જાઉં. એ ચાંદા મામા એ રહ્યા, એટલે ચાંદા મામા નથી દેખાતા. મારી ફિંગર. સોરી, મને ભૂખ લાગી, મને બિસ્કિટ ખાવા છે, મને ભૂખ લાગી. જો ગૌરી લક્ષ્મી પૂરીને આવું, અને જો જે વાલાની અગરબત્તી કરીને આવું, અને હું બિસ્કિટ લઈને આવું. હું તારા નહીં લઈને આવું. જા, બહુ ટાઈમે નહીં રોટલા. પંખો તો આપણે છે જ નહીં. કેટલું બની ગયું? શું બની ગયું? ધાણા કેટલા મસ્ત છે યાર. શું બની ગયું? ભરેલું શાક. વાવ, કઢી જોઈને જ પીવાનું મન થાય. હું જાતી હતી દીવા કરવા અને બિસ્કિટ લેવા. ખીચડી, સેવ ટમેટા ને સેવ ટમેટા. એ લોકોએ કીધું હતું ભરેલું. અરે વાહ, એક ભરેલું શાક હોય તો ઇનફ યાર, હે કે નહીં? ભરેલા શાક પર જ એ કરે. હવે રોટલા કરશો? રોટલી કરવાની છે, બસ પૂરું. 4 રોટલા બહુ નહીં થાય? ધાણા ક્યાં? મોતી માન ત્યાંના? એટલે હું છે ને દીવા કરી આવું અને બિસ્કિટ લેતી આવું. કેવો મેં પડદો પાડી દીધો ગાઈસ. શૌર્યનું ટેન્ટ હાઉસ બહાર રાખ્યું છે અને બંને સૂઈ ગઈશ. જો બેઠી છે અંદર. હમણાં અહીંયા એક નાઇટ લેમ્પ મૂકી દઈશ, કારણ કે ચોમાસાને લીધે, ચોમાસું મીન્સ વરસાદને લીધે જો આ પડદો એવી રીતે પાડું છે ને, આ એક ભાગ ખુલ્લો. તો વરસાદને લીધે એટલા બધા જીવડા આવે છે ને, તો એક પોર્ટેબલ મારો જે ફેન છે, કપડાની ઘડી બાકી છે. જો ગાઈસ, આ ફેન છે, એની હું લાઇટ એટલી જોરદાર છે, તો એ હિંચકે મૂકી દઈશું. જો આ રીતે સી, એટલે આ ડીમ લાઇટ કરીને એટલી જોરદાર લાઇટ છે, એટલે એક આખો કોર્નર છે ને લાઇટમાં આખું અજવાળું થશે. કારણ કે હજી મેં એ લોકોના રૂમમાં અમે લાઇટ નથી લગાવી, અને લગાવીશું તો નાઇટ લેમ્પ જ લગાવું છું. ગેસ્ટ સાથે ગેસ્ટના રૂમમાં શૌર્ય રમે છે, અને મારે તો જો ઘડિયાળનો સેલે પતી ગયો છે, કદાચ 9:45 કે થયા છે. સો ગાઈસ, મારા અથાણાનું આ વખતે બાકી રહ્યું. હવે કાલે અથાણા કમ્પ્લીટ કરીશ, પરમ દિવસે થશે તો તાલાળાથી બરણી લાવવાની છે બધી. અને અત્યારે હું કપડાની ઘડી કરીશ, એડિટિંગ કરીશ, અને શૌર્યને નાઇટ ડ્રેસ પહેરાવીને હવે સુવડાવવાની તૈયારી કરીશ. તો ચલો, જય શ્રી કૃષ્ણ, આવજો.